હાય ફ્રેન્ડ્સ, તો તમે જોઈ રહ્યા છો હેમાક્ષી ઇન જર્મની. તો હું આજે તમને બતાવીશ કે હું જ્યાં રહું છું તેનો આજુબાજુનો એરિયા. અને અહીંયા આ સિઝન છે સફરજનની, તો સફરજનના ઝાડ અને પેરુના ઝાડ આજે હું તમને બતાવીશ કે અહીંયા કઈ રીતનું હોય છે. શેરી મહોલ્લો કે કોલોની આપણે કહીએ એ કેવી દેખાય છે. તો તમે આ જોઈ રહ્યા છો, અહીંયાની સોસાયટી કઈ ટાઈપની હોય છે. આપણે કોલોની કહીએ. તમને મકાન પણ જોઈ શકો છો અને વાતાવરણ એકદમ શાંત હોય છે. તો આ છે રેસિડન્ટ એરિયો. તમે જોઈ શકો છો અહીંયાના ઘર કેવા હોય બહારથી એ હું તમને ભાઈ આ છે રેસિડન્ટ એરિયા. તમે જોઈ શકો છો અહીંયા ક્યાંય પણ તમને ગંદકી નહીં જોવા મળે. એકદમ ચોખ્ખું એટમોસ્ફિયર અને ચોખ્ખા રસ્તા. આ હરતું ફરતું ઘર છે. આની અંદર બેડ અને કિચન બંને આવી જાય. અને આ ગાડી લઈને જ મોસ્ટલી અહીંયા જર્મન લોકો વેકેશન કરવા માટે જતા હોય. એટલે જ્યાં તમારે રોકાઈ જવું હોય ત્યાં રોકાઈ જવાનું. અને અહીંયા હવે પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે. તો હું આવી ગઈ છું સફરજનના ઝાડની નીચે. તો હું તમને બતાવીશ કે સફરજન કેવા છે. તો તમે આ જોઈ શકો છો, નાના નાના સફરજન આવી ગયા છે. અને સાથે નીચે આટલા સફરજન પણ પડી ગયા છે. જે આખી સ્ટ્રીટ જોવો છો, આ બધા જ સફરજનના ઝાડ છે. આ રોડની બંને સાઈડ આ તમે જોઈ શકો છો કેટલા ઝુમખામાં સફરજન આવ્યા છે. આ તમે જોઈ રહ્યા છો એ છે પેરુનું ઝાડ. તો તમને નજીકથી બતાવું કે પેરુ કેવડા આવ્યા છે. તો તમે જોઈ શકો છો હજી પેરુ સાવ નાના નાના જ છે. આ તમે જોઈ રહ્યા છો એ છે ગ્રીન એપલનું ઝાડ.
આપણે આટલા સફરજન તોડી લીધા છે, ફ્રેશ ઓર્ગેનિક સફરજન.